પોલીસે એક આંતરરાજ્ય કુખ્યાત ઠગને ગિરફ્તમાં લીધો છે। પકડાયેલા મહાઠગ પર 1 2 નહીં પણ 56 જેટલા ગુના નોંધાયેલા છે। આશ્ચર્યની વાત એ છે કે ગિરફ્તમાં આવ્યા બાદ આ મહાઠગે 27 ગુના તો કબૂલી લીધા છે। આ ઠગની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે। અબ્બાસ શેફુદ્દીન ઉકાણી ઉર્ફે રાજ સદી ઉર્ફે દત્તાત્રેય સોનુ સદી નામનો આ આરોપી બિઝનેસમેન અને બેંક તરીકે ઓળખ આપીને લોકો સાથે ઠગાઈ કરતો હતો। પોલીસના મતે જ્યારે કોઈ બેંકમાં પૈસા ભરવા કે ઉપાડવા આવે તો નજર રાખીને બેસતો અને વાતચીત કરીને માલિક કે વેપારીનું નામ જાણીને પૈસા આપવાની વાત કરી ઠગાઈ કરતો। જ્યારે પૈસા આપવા લિફ્ટમાં જાય તો લિફ્ટમાંથી ભાગી જતો હતો। અલગ અલગ રાજ્યોમાં તેને આવી ઠગાઈ કરી છે। એટલું જ નહીં, તેને સુરત સહિત અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામ ધારણ કરી છેતરપિંડી આચરતો હતો। મૂળ હરિદ્વાર શહેરનો રહેવાસી આ ગુનેગાર સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયેલો છે। આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું 25-27 વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે। અંદાજિત 44 થી 45 ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂક્યો છે। આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ 2 લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે સમજાવે છે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે। પછી કહેશે મને એમના તમારા સેટને 5 આપવાના છે તો મારી પાસે 5નું બંડલ છે, તમે આ 2 મને આપી દો, ચલો મારી સાથે લિફ્ટમાં। પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વિચ દબાવીને પોતે નીકળી જશે। અમદાવાદમાં આવાસના મકાનોના બોગસ પોસેશન લેટર આપી ગરીબ લોકો સાથે છેતરપિંડી કરનાર વધુ 2 આરોપીઓની સોલા પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓની મદદ કરનાર અન્ય કોઈ નહીં બિલ્ડરનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે। આરોપીઓને ન માત્ર સોલા પરંતુ શહેરના અન્ય આવાસના મકાનોના બોગસ પોસેશન લેટર બનાવી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો પણ ખુલાસો થયો છે। હાલમાં કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટરે તપાસ કરતા કુલ 21 મકાનો ખોટી રીતે ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। જોકે પોલીસે આરોપીઓની તપાસ કરતા અન્ય ભોગ બનનાર લોકો પણ સામે આવ્યા છે। તમામ પાસેથી મકાન દીઠ 6.5 લાખ રૂપિયા મેળવી છેતરપિંડી કરી હતી। આરોપી જે ફેજ મોહમ્મદ સૈયદ છે તેમણે આ બિલ્ડરનો જે માણસ હતો તેને સંપર્ક કરી તેની પાસેથી આવી માહિતી મેળવી લીધી ક્યાં ક્યાં મકાનોની હાલ ફાળવવાની બાકી છે। તે ખાલી મકાનોની માહિતી મેળવી, એમના નંબર મેળવી, એમના નામના એ નંબરોના બોગસ પોસેશનો અને બોગસ રસીદો બનાવી અને આવા ભોગ બનનાર લોકોને એમની ફાળવણી કરેલી હતી। વડોદરાથી સમાચાર। શિનોરના સાધલી ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। સાધલી ગામે એકતાનગર સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક। રખડતા શ્વાને બાળકી પર કર્યો હુમલો। 3 વર્ષની બાળકીને શ્વાને બચકા ભરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત। મોટા ફોફળિયા ખાતે બાળકીને ઇન્જેક્શન સહિત પ્રાથમિક સારવાર અપાઈ। બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે। તો હાલમાં જાણકારી છે શિનોરના સાધલી ગામે રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં રખડતી રંજાડ બેફામ છે, ત્યારે વધુ એક બાળકને શ્વાને હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યું છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। વધુ શું જાણકારી છે સમગ્ર કિસ્સામાં હાલમાં હાર્દિક? બિલકુલ થી સિદ્ધાર્થ, જો વાત કરીએ તો આ જ પ્રકારનો કિસ્સો થોડા દિવસ અગાઉ વાઘોડિયાથી સામે આવ્યો હતો અને અત્યારે સિનોરથી આ કિસ્સો સામે આવી રહ્યો છે। એનો મતલબ એ સીધી રીતે સમજી શકાય કે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં રખડતા શ્વાન જે છે તેમનો આતંક ચોક્કસથી વધી રહ્યો છે। આ માસૂમ બાળકી જે છે ઘણી વાર રમી રહી હતી દરમિયાન જે રખડતું શ્વાન છે તે આવ્યું હતું, અચાનક તેના પર તૂટી પડ્યું હતું। પગના ભાગે હાથના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી છે। મોટા પોપડિયા ખાતે તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે, પરંતુ તેની તબિયત જે છે તે વધારે ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર અર્થે આજે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવામાં આવી છે। એટલે ચોક્કસથી અત્યારે વેકેશનનો માહોલ છે, બાળકો પોતાના ઘરની બહાર રમતા હોય છે, ત્યારે માતા પિતા માટે આ જે સમાચાર છે તે લાલબત્તી સમાન સમાચાર કહી શકાય। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં રખડતા શ્વાનને કારણે બાળકને ઈજા પહોંચી છે। વારંવાર આ ઘટનાઓ ઘટી રહી છે। પ્રશાસન પગલાં લે તેવી આશા હજી પણ શહેરીજનોમાં છે। આ તરફ વડોદરામાં યુવકો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। પાનના ગલ્લા પર થયેલી મારામારીમાં ટેબલો ઉછળ્યા। પડીકી લેવા બાબતે યુવકો વચ્ચે થઈ હતી બબાલ। સોમા તળાવ વિસ્તારનો વિડીયો હોવાની ચર્ચા। વાયરલ વિડીયોના આધારે પોલીસે શરૂ કરી છે તપાસ। પાટણથી સમાચાર। ગાંધી આશ્રમમાં મારામારી। ચાણસ્માના જીલિયા ગામે મારામારી। પરિવારના 3 લોકોએ તલવારથી હુમલો કર્યો। જીલિયા ગાંધી આશ્રમના કર્મચારીઓને માર માર્યો। પદ્મશ્રી માલજી દેસાઈ તેમજ તેમના પુત્રને આપી ધમકી। જાનથી મારી નાખવાની ધમકી આપી। ગેરકાયદેસર રીતે સંસ્થામાં પ્રવેશ કરીને ગુનો આચર્યો। સંસ્થામાં નોકરી કરનાર ક્લાર્કે અન્ય 2 શખ્સો સાથે મળીને કરી મારામારી। પોલીસે ગણતરીની કલાકોમાં હુમલો કરનાર 3ને ઝડપી પાડ્યા। જીલિયા ખાતે આશ્રમમાં હુમલો કરનાર કનુભાઈ દેસાઈ, પ્રવીણ દેસાઈ અને દશરથ દેસાઈની પોલીસે પૂછપરછ શરૂ કરી। સુરતથી સમાચાર। મહિલા અને બાળકીને મારવાનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને પોલીસે કાર્યવાહી કરી છે।
પૂણા પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. સુરત એપીએમસીની આ ઘટના છે. મહિલાઓ અવારનવાર શાકભાજીની ચોરી કરી હોવાની ફરિયાદ ઉઠી હતી. મહેસાણાથી સમાચાર. રીલ્સ બનાવવા જતા યુવકનું મોત થયું છે. તળાવ કિનારે રીલ્સ બનાવવા જતા યુવકનું મોત થયું. તળાવમાં પગ લપસી જતા યુવક ડૂબી ગયો. મહેસાણાના ખેરાલુના ડભોડા ગામની ઘટના છે. ગામના તળાવ કિનારે મોબાઈલમાં રીલ્સ બનાવતો હતો. રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફર્યું છે તંત્રનું બુલડોઝર. વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સલીમ માણિક નામના હિસ્ટ્રી શીટરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. સલીમ માણિક વિરુદ્ધ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં ગેરકાયદેસર હથિયાર, પ્રોહિબિશન, મારામારી સહિતના ગુના સામેલ છે. પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 જેટલા ગુનાઓ કરનાર અસામાજિક તત્વ સલીમ કાસમ માણેક કે જેણે રેલનગર વિસ્તારમાં આરએમસી અંતર્ગતની સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી ઓડિયો બનાવી, તબેલો બનાવી અને દબાણ કરેલું હતું અને સાથે સાથે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ આ જગ્યા પર ચાલુ રાખતો હોય એવું ધ્યાન પર આવતા આરએમસી અને પીજીવીસીએલ સાથે સંકલન કરી તેનું વીજ કનેક્શન દૂર કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર. ખંભાળિયામાં સરકારી જગ્યા પરના દબાણ દૂર કરાયા. લલિયા ગામના બુટલેગર રાહુલ ધારાણીનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું. સરકારી જમીન પર બનાવેલ ગેરકાયદેસર મકાન તોડી પડાયું હતું. અને સમાચારમાં હવે વાત રત્ન કલાકારોના હત્યાના ષડયંત્રની.